મીઠું પાણી આવતું નથી રાધનપુરમાં, એટલે કોંગ્રેસ જીતશે તો મીઠું પાણી બરોબર પહોંચાડશે. એલઆરસી પહેલે વોટ લઈએ તો કામ બનાવો. કોંગ્રેસને વોટ આપજો, એના માટે આશીર્વાદ. બિલકુલ પીવાનું પાણી મળતું નથી અને જ્યાં મળે છે ત્યાં ભેળસેળ યુક્ત પાણી છે, જેને લઈ અને અત્યારે અમે આ પાણીની બોટલનું વિતરણ કરી રહ્યા છીએ કે અમે કોંગ્રેસની અંદર અમારી બોડી બેસશે તો અમે 100% મીઠું પાણી પહોંચાડીશું. વોટ ફોર કોંગ્રેસ, વોટ ફોર કોંગ્રેસ. તમે અત્યારે જુઓ છો બજારની ગટરું રોડ જો આ 2.5 વર્ષના વહીવટના શાસનમાં કે પૂરી પબ્લિક એમ તાહીમામ થઈ ગઈ છે. અમે લોકો આ જળ લઈને નીકળ્યા છે શા માટે? રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને બસ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને આ ગણતરીના દિવસોમાં લોકોનો વિશ્વાસ કઈ રીતે જીતવો તે માટે થઈ અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો તડામાર તૈયારીઓ મહેનત કરી રહ્યા છે. લોકોના દિલમાં ફરી એકવાર કઈ રીતે વસી જવું તેને લઈને વાત કરી રહ્યા છે. વાત કરવી છે આજે રાધનપુર નગરપાલિકાની કે જ્યાં કોંગ્રેસ દ્વારા ચૂંટણીનો અનોખો પ્રચાર કરવામાં આવ્યો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત. આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. વાત રાધનપુરની છે કે જ્યાં નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 1 ની અંદર અનોખો ચૂંટણી પ્રચાર જોવા મળ્યો. રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ વોર્ડ નંબર 1 ની અંદર કોંગ્રેસ દ્વારા અનોખો જે પ્રચાર કરવામાં આવ્યો. હવે તમને એવું હશે કે ભાઈ પ્રચાર તો અલગ અલગ રીતે થાય, એમાં અનોખો શું? પણ અહીંયા કંઈક અલગ જોવા મળ્યું. કારણ કે પીવાના પાણી એની ગંભીર પરિસ્થિતિ હોય છે. લોકોને તેવા સમયે કોંગ્રેસ દ્વારા પીવાના પાણીની બોટલો વેચી એટલે પૈસા નથી લીધા, ફ્રીમાં આપી. એ કહી દઉં પહેલા એમ, કારણ કે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યમાં કોંગ્રેસના ઉમેદવાર અને કોંગ્રેસના કાર્યકર્તાઓ લોકોની વચ્ચે જઈ રહ્યા છે. લોકોને હાથમાં પાણીની બોટલ આપી રહ્યા છે 5 વાળી કે આ પાણીની બોટલ લ્યો, આ મીઠું પાણી છે. જો અમારી પેનલ જીતી ગઈ તો અમે મીઠું પાણી સતત તમારા ઘરમાં પહોંચાડીશું. એ બાદ તમને પીવાના પાણીની મુશ્કેલી પણ નહીં સર્જાય. એટલે પાણીની બોટલો વહેંચી અને ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 1 ના 4 ઉમેદવારો દ્વારા લોકોને પાણીની બોટલ વહેંચી કહ્યું કે રાધનપુરની અંદર કોંગ્રેસની બોડી બનશે અને કોંગ્રેસનું શાસન નગરપાલિકામાં આવશે તો અમે પાણીની સમસ્યા દૂર કરીશું. તેના હેતુસર અત્યારે પાણી વહેંચી અનોખો ચૂંટણી પ્રચાર વોર્ડ નંબર 1 ની અંદર કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યો છે. પહેલા એ દ્રશ્યો જુઓ કે જેની અંદર એ પાણીની બોટલો સાથે એ કાર્યકર્તાઓ અને ઉમેદવારો લોકો વચ્ચે પહોંચ્યા. એમને શું કહી રહ્યા છે પાણીની બોટલ આપીને સાંભળો. પહેલા અમે રાધનપુર નગરપાલિકાની અંદર સ્પષ્ટ વહીવટ આપશું અને ગટર, પાણી, રસ્તા, રોડ અમે અમારી રીતે બનાવીશું. નગરપાલિકાના હિતમાં 7 વોર્ડની અંદર પૂરેપૂરું કામ કરીને દેખાડશું અને રાધનપુર નગરપાલિકાની અંદર 28 આ પેનલ જીતશે અને 4 પંજાને નિશાન પર વોટ કરે એવી વિનંતી કરું છું. સાથે એ પણ કહેવા માગું છું કે વોર્ડ નંબર 1 માં કોઈ અમને ઉમેદવાર નહોતા મળતા તો અમારા ઉમેદવારો માગી અને લઈ ગયા છે, એમને પૂરા ઉમેદવાર પણ નથી જડતા અને એ ઉમેદવાર કેવા મળ્યા? મુસ્લિમ સમાજના વિસ્તારમાં અંદર જઈ અને એવું કહેવાવાળા ઉમેદવાર મળ્યા કે મારા મુસ્લિમ સમાજનો વોટ નથી જોતા, અમારી પાસે વિડીયો પણ છે. એવા ઉમેદવારો લઈ જઈને મુસ્લિમ સમાજને મૂક્યા છે. અમે જીતશું, 4 पंजानी निशान पर અમે જીતશું. मैं कांग्रेस में खड़ी रही हूँ. कांग्रेस को वोट देना सब बहुत तकलीफ होती है. मानस बेचा था पानी मंगाते हैं, उसके लिए सब कांग्रेस छूटा के आ जाएगी, उसके बाद सब अच्छा हो जाएगा. गटर की भी प्रॉब्लम है वो भी दूर हो जाएगी. हमको 4 को पैनल वोट देना तुम. તો રાધનપુરની અંદર નગરપાલિકાની ચૂંટણીમાં પણ ધમાસાણ છે. એક બાજુ જે ટિકિટોની વહેંચણીની વાત હતી, ઉમેદવારોની વાત હતી, નામ જાહેર થયા, ત્યારબાદ પણ પક્ષમાં વાદ વિવાદ વિખવાદ એ બધું જ ચાલ્યું અને બસ હવે ચૂંટણીના ગણતરીના દિવસો જ છે. હવે ગણતરીના દિવસોમાં કોંગ્રેસ પર એકવાર પોતાનું શાસન લાદવા માટે થઈ
મેદાને આવી છે કે જે કામ ભારતીય જનતા પાર્ટીએ ના કર્યું એટલા સમયમાં અમારું બોડી પેનલ જીતે, અમારું રાજ ચાલશે, હવે જીતાડી દો તો અમે તમારા અધૂરા કામ કરી દઈશું. ભારતીય જનતા પાર્ટીએ જે અધૂરા કામ મૂક્યા છે એ અમે પૂરા કરી દઈશું. તેવા નિવેદનો સામે આવી રહ્યા છે, પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. પરંતુ વોર્ડ નંબર 1 ની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો અને લોકોને મત આપવા માટે અપીલ કરવામાં આવી હતી. રાધનપુર નગરપાલિકાની અંદર કોંગ્રેસને વિજય બનાવવા પેનલ ટુ પેનલ મત આપવા અપીલ કરી છે. સાથે પાણીની બોટલોનું વિતરણ પણ કરી અને નગરપાલિકાની અંદર પીવાના પાણીની હાલાકીને લઈ અનોખી રીતે ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો છે. પ્રતિક્રિયા સાંભળો કે જેમાં ઉમેદવાર કાર્યકર્તાઓ હર્ષ ઉત્સાહ સાથે પ્રચાર કરી રહ્યા છે અને શું કહી રહ્યા છે. રાધનપુરની અંદર બિલકુલ પીવાનું પાણી મળતું નથી અને જ્યાં મળે છે ત્યાં ભેળસેળ યુક્ત પાણી છે, જેને લઈ અને અત્યારે અમે આ પાણીની બોટલનું વિતરણ કરી રહ્યા છીએ કે અમે કોંગ્રેસની અંદર અમારી બોડી બેસશે તો અમે 100% મીઠું પાણી પહોંચાડીશું અને દરરોજ જે અત્યારે 8-8 10-10 દિવસે પાણી આવે છે અમે રેગ્યુલર આવે એવા 100% પ્રયત્નો કરીશું, જેને લઈ અને કોંગ્રેસના તમામે ઉમેદવારો અને અમારા હોદ્દેદારો તેમજ સમિતિના સૌ લોકો અત્યારે અમારા સમર્થનમાં આવ્યા છે અને અમે જનતાને કહેવા માંગીએ છીએ આના માધ્યમથી કે આવો સૌ સાથે મળી અને કોંગ્રેસને વોટ આપો. કારણ કે 2.5 વર્ષના શાસનની અંદર જે ભાજપે જે ભ્રષ્ટાચાર અને ભાજપે જે 2.5 વર્ષના શાસનની અંદર જે કંઈ રાધનપુરમાં કર્યું છે, અગાઉ 2.5 વર્ષ પહેલાં કોંગ્રેસની બોડી હતી પણ અત્યારે 2.5 વર્ષ દરમિયાન જે તે થયું છે એ આવો વહીવટદારના વહીવટથી અત્યારે ભાજપ સરકાર પોતે ઉપર છે. અહીંયા વહીવટદારો પણ સરકારી જ હતા, સાંસદ સભ્ય પણ પોતે જ છે, ધારાસભ્ય પણ ભાજપના છે. તો રાધનપુરની જનતાને આપના મીડિયમના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે અત્યારે ભાજપના લોકો તમને નાસ્તો આપશે, પૈસા આપશે, કોઈ પણ લાલચમાં આવતા નહીં. કારણ કે આ બધું 2-5 દિવસ ચાલશે ને 5 વર્ષ સુધી તમારે રોવું પડશે એમની પાછળ. રાધનપુરની જનતાને જે 2.5 વર્ષનું જે શાસન જોયું છે એ રાધનપુર જનતા એનાથી ત્રાસી મામ થઈ ગઈ છે અને બહુ પરેશાન થઈ ગઈ છે. ઉભળ ગટરું તમે અત્યારે જુઓ છો, બજારની ગટરું, રોડ જુઓ. આ 2.5 વર્ષના વહીવટના શાસનમાં કે પૂરી પબ્લિક એમ ત્રાહિમામ થઈ ગઈ છે. અમે લોકો આ જળ લઈને નીકળ્યા છે. શા માટે? અમે કોંગ્રેસ પક્ષ એવી ગેરંટી આપવા માંગીએ છીએ કે જ્યારે કોંગ્રેસની બોડી બેસવા માટે જઈ રહી છે તો દરેક એરિયામાં, એવું નહીં વોર્ડ નંબર 1, દરેક વોર્ડમાં શુદ્ધ અને મીઠું પાણી પહોંચાડશું એવી બાહેધરી આપી છે. તો નગરપાલિકાની ચૂંટણીને લઈને હવે કોંગ્રેસ અને ભાજપ દ્વારા ચૂંટણીના પ્રચાર કરવામાં આવી રહ્યા છે. ક્યાંક આપણે જોઈએ છે તો ભજીયાનો પ્રોગ્રામ, ક્યાંક જોઈએ છે તો ઢોલ નગારા સાથે પ્રચાર કરવા નીકળતા એ ઉમેદવારો, ક્યાંક પોતાના કહેવાય ને કે પરંપરાગત પહેરવેશ સાથે એ ઉમેદવારો લોકોની વચ્ચે જઈ રહ્યા છે. તો અમુક ઉમેદવારો તો એવા છે કે ભાઈ વર્ષોથી જે વસ્તુની હાલાકી પડી રહી છે એ હાલાકીને હાથમાં લઈ, એટલે પાણીની જે પીવાની સમસ્યા છે એ પીવાના પાણીની બોટલો હાથમાં લઈને પ્રચાર કરવા માટે નીકળ્યા છે. હવે ચૂંટણીનું પરિણામ આવે ત્યારે જ ખબર પડે કે લોકો કોને ચૂંટાય અને કોના માથે એ તાજ પહેરાવે છે કે જેના ઉપર એમને પૂરો વિશ્વાસ છે. આખા મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.